નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમૂહ નંબર 17નું કમ્પાઉન્ડનું એક સંયોજન આપણે જોઈશું અને એ છે હાઇડ્રોજન ક્લોરાઇડ. અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. બરાબર, એટલે આપણે આજે હાઇડ્રોજન ક્લોરાઇડ વિશે વાત કરવાની છે. બરાબર, ચાલો કેવી રીતે હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે એની ચર્ચા. એમાં છે ને વિદ્યાર્થી મિત્રો, ગ્લોબર નામનો એક વૈજ્ઞાનિક છે. ગ્લોબર, એ ગ્લોબરે મીઠાની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવ્યું. બરાબર, અને ડેવી નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે હાઇડ્રોક્લોરિક એસિડ એ હાઇડ્રોજન અને ક્લોરિનનું કે હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટ કેવી રીતે થાય. તો પ્રયોગશાળામાં હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવવું હોય તો તમારે સોડિયમ ક્લોરાઇડની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવાની અને એની સાથે ગરમ કરવાનું, એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવી શકાય. સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે, એટલે અહીંયા લઈ લઈએ NaCl અને એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ એટલે આ સાંદ્ર H2SO4. તો એવા સમયે આ એક H આને આપશે અને એક H એને આપશે એટલે NaHSO4 પ્લસ HCl છૂટું પડશે. બરાબર, હજી પણ વિદ્યાર્થી મિત્રો આ NaHSO4 છે એની તમે જો NaCl સાથે પ્રક્રિયા કરો, NaCl સાથે, તો એવા સમયે વિદ્યાર્થી મિત્રો આપણને શું મળશે? Na2SO4 અને પ્લસ શું આવશે? HCl. ક્લિયર? તો આ બે તબક્કામાં લખી શકો. પછી તમે હેસના અચળ સંકલનના નિયમ પ્રમાણે NaHSO4 કાઢી નાખો અને 2 times NaCl પ્લસ H2SO4 gives Na2SO4 પ્લસ 2 times HCl લખી શકો છો. ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. બરાબર, ચાલો હવે આમાં છે ને એક ખાસ નોંધ અહીંયા લખું છું જે બહુ કામની વસ્તુ છે. બરાબર, શું છે એ નોંધ? કે આજે HCl વાયુ મળે છે એમાં થોડો મોઇશ્ચર હોય, ભેજ હોય. તો એ HCl વાયુને સાંદ્ર H2SO4 માંથી પસાર કરીને સૂકો બનાવી શકાય છે. બરાબર, શું કરી શકાય છે? સાંદ્ર H2SO4 માંથી પસાર કરીને એને તમે સૂકું બનાવી શકો. તો એનો મતલબ બરાબર, ખાસ મોસ્ટ IMP વસ્તુ યાદ રાખજો કે આ પ્રક્રિયામાં ભેજકારક પદાર્થ તરીકે પિફોરોટેન અને કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, એ નિર્જલીકારક પદાર્થ તરીકે વપરાતા નથી. બરાબર, આ બંને નિર્જલીકારક પદાર્થ તરીકે બરાબર વપરાતા નથી. આ ધ્યાનમાં રાખવાનું. બરાબર, નિર્જલીકારક પદાર્થમાં ખાલી સાંદ્ર H2SO4 જ આવે. હવે તમને પ્રશ્ન થશે કે શું કામ આવું છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રોબ્લેમ એવો થાય છે કે પિફોરોટેન છે ને, બરાબર, એ એસિડિક ઓક્સાઇડ છે. કેવો ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ. અને એસિડિક ઓક્સાઇડ આ HCl સાથે પ્રક્રિયા કરે. ક્લિયર? બીજી એક વાત, બરાબર, બીજી વસ્તુ થાય કે એસિડિક CaO છે ને, CaO, બરાબર, એ બેઝિક ઓક્સાઇડ છે. બરાબર, અને બેઝિક ઓક્સાઇડની તમે એસિડ સાથે પ્રક્રિયા જો એસિડના પાણીમાં આ HClની અંદર નાખો તેની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવી નાખે. એટલે ધેટ મીન્સ આ બંને સાથે બરાબર HCl શું કરે છે? પ્રક્રિયા કરે છે. અને એટલા માટે બરાબર આનો ઉપયોગ થતો નથી. તો સર સાંદ્ર H2SO4 કેમ વપરાય? કારણ કે એ પ્રબળ એસિડ છે, આ પણ પ્રબળ એસિડ વચ્ચે પ્રક્રિયા થતી નથી. ક્લિયર? તો આ એકદમ સિમ્પલ બનાવટ છે. આ બહુ મહત્વની છે, જે મેં રેડ પેનથી લખ્યું છે ને, બહુ અગત્યની વસ્તુ છે. બરાબર, ચાલો હવે એની એક બીજી ટેક્સ્ટબુકમાં નથી આપી, બરાબર, હું અહીંયા ચલાવું છું અને એ છે ઇન્ડસ્ટ્રીયાલિઝ મેથડ. ધેટ મીન્સ ઔદ્યોગિક બનાવટ. બરાબર, તો ઔદ્યોગિક બનાવટ કેવી રીતની છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં શું કરવામાં આવે છે કે
વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. બરાબર, સૌપ્રથમ NaClનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. બરાબર, ચાલો NaClનું તમે વિદ્યુત વિભાજન કરશો ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, જલીય દ્રાવણનું, બરાબર, એટલે કોસ્ટિક સોડા બને. કોસ્ટિક સોડા પ્લસ હાઇડ્રોજન અને પ્લસ ક્લોરીન વાયુ. આ તમારે 11th NaOHની બનાવટ આવતી કોસ્ટિક સોડા. આ એ ટાઈપની બનાવટ છે. બરાબર, અને એમાં આ H2 અને Cl2 છે ને એ લાર્જ એમાઉન્ટમાં મળે. બરાબર, વધુ માત્રામાં આડ પેદાશ તરીકે મળે. બરાબર, આડ પેદાશ તરીકે વધુ માત્રામાં મળે છે. હવે એ બંને શું કરશે? પ્રક્રિયા કરશે. અને HCl, કારણ કે ક્લોરીનને છે ને હાઇડ્રોજન પ્રત્યે બહુ આકર્ષણ, મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી. એટલે આ બંને HCl વાયુ બનાવે, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બનાવે. હવે આ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને તમે પાણીની અંદર ડિઝોલ્વ કરો. બરાબર, એટલે એવા સમયે એ HCl છે ને એ એક્વિયસ મીડિયમમાં આવી જાય. અને એ એક્વિયસ મીડિયમમાં જે આવે ને એને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ન કહેવાય, હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ છે. ક્લિયર? આ યાદ રાખવાનું. બરાબર, અને આ પદ્ધતિથી જે HCl બને છે ને એની કન્સન્ટ્રેશન વજનમાં 40 હોય છે, 40% W/W. અને આ HClની જે ઘનતા છે ને એ ઘનતા 1.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરના ક્યુબ જેટલી હોય છે. બરાબર, એટલે આ રીતે ક્લિયર? ઓકે, NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, એટલે એના ઉપર આખી પ્રોસેસ જ છે ને એને અંતે કોસ્ટિક સોડા બને છે. ક્લિયર? તો આ એની બનાવટ છે. ચાલો, હવે નેક્સ્ટ જઈએ છે એની ફિઝિકલ પ્રોપર્ટી તરફ, એટલે કે ભૌતિક ગુણધર્મ તરફ. બરાબર, તો એ જે ભૌતિક ગુણધર્મ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ ભૌતિક ગુણધર્મમાં શું? તો પહેલો ભૌતિક ગુણધર્મ કે એ રંગવિહીન છે. બરાબર, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુની વાત થાય છે, દ્રાવણ નથી વાત કરતો. અને એ તીવ્ર વાસવાળો વાયુ છે. બરાબર, તીવ્ર વાસવાળો વાયુ છે. ચાલો, હવે દાખલા તરીકે આપણે આગળ વધીએ છીએ. તે સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં પ્રવાહીકરણ પામે છે. બરાબર, એકદમ સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં પ્રવાહીકરણ પામે છે. રંગવિહીન પ્રવાહીમાં એ શું પામે છે? પ્રવાહીકરણ પામે છે. ક્લિયર? રંગવિહીન પ્રવાહીમાં પ્રવાહીકરણ પામે એટલે એનું જે ઉત્કલન બિંદુ છે ને એ ઉત્કલન બિંદુ 189 કેલ્વિન. બરાબર, 189 કેલ્વિન. પછી આ ઉપરાંત તમારે એનું ઠારણ કરવું હોય ને તો એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થમાં ઠારણ પામે છે. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થમાં શું પામે છે? ઠારણ. એટલા માટે એનું જે ઠાર બિંદુ છે એ 159 કેલ્વિન છે. તો એની ફિઝિકલ પ્રોપર્ટી છે. ક્લિયર? ગુણધર્મ. ચાલો, કઈ ટાઈપના રાસાયણિક ગુણધર્મ છે જોઈએ આપણે. બરાબર, તો પહેલી વસ્તુ બરાબર સમજો, કેમ કે બહુ મહત્વની વસ્તુ છે કે HCl છે ને, HCl એ પાણીની અંદર સંપૂર્ણ દ્રાવ્ય છે. સંપૂર્ણ દ્રાવ્ય છે. અને તે H3O+ અને Cl- માં આયનીકરણ પામે છે. અને એના આયનીકરણ અચળાંકનું મૂલ્ય 10⁷ જેટલું છે. બરાબર, અને હું એવું કહું છું કે HClનું જલીય દ્રાવણ એ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય છે. એનું જલીય દ્રાવણ એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ નહીં, હાઇડ્રોક્લોરિક એસિડ.
વિદ્યાર્થી મિત્રો, આ કે એનું જે ઊંચું મૂલ્ય છે ને, કે એનું ઊંચું મૂલ્ય, એ ઊંચું મૂલ્ય એવું સૂચવે છે કે HCl પાણીમાં પ્રબળ એસિડ તરીકે વર્તે છે. પ્રબળ એસિડ તરીકે શું કરે છે? વર્તે છે. આ વાત મેં તમને H2SO4 માટે પણ કીધેલી, તમને કદાચ યાદ હશે તો. બરાબર, આ એની પહેલી કેમિકલ પ્રોપર્ટી છે. એક વખત રિવાઇઝ કરું છું. HCl પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે, તેનું નીચે દર્શાવ્યા મુજબ આયનીકરણ થાય, એટલે આ ઇક્વેશન લખવાની. HClનું જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય છે. કે એનું ઊંચું મૂલ્ય એવું દર્શાવે છે કે HCl પાણીમાં પ્રબળ એસિડ તરીકે વર્તે છે. અહીંયા લખીને આપું એટલે તમને ક્યારેક કામ લાગે. વિદ્યાર્થી મિત્રો, નિર્જળ HCl હોય ને, નિર્જળ HCl એમાં પાણી હોય જ નહીં, બરાબર, તો એ ક્યારેય એસિડિક પ્રોપર્ટી શો નથી કરતું. જાણવા જેવું છે ને, એસિડિક ગુણધર્મ દર્શાવતું નથી. પૂરા લિટમસ પત્રને લાલ ન કરે, નિર્જળ હોય તો. બરાબર, નેક્સ્ટ. પરંતુ એનું જે જલીય દ્રાવણ છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા આ નિર્જળ HCl ભેજની હાજરીમાં, ભેજ આવે એટલે તો એ નિર્જળ કહેવાય પણ નહીં, બરાબર, ભેજની હાજરીમાં એ એસિડિક પ્રોપર્ટી શો કરે છે. બરાબર, એસિડિક ગુણધર્મ શું કરે છે? ધરાવે છે અથવા દર્શાવે છે. આ જાણવા જેવું છે. ક્લિયર? તમને ખબર જ છે કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તમે સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ નાખ્યો હોય તો પીળામાંથી પિંક થઈ જાય. ફિનોપ્થેલિન નાખ્યો હોય તો ડીપ પિંકમાંથી, એટલે ઘેરો ગુલાબી છે એમાંથી કલરલેસ થઈ જાય. તો બધી વસ્તુ આપણે જાણીએ જ છીએ. ક્લિયર? તો પહેલી પ્રોપર્ટી જાણવા જેવું હતું. ચાલો, હવે પ્રોપર્ટી નંબર બીજી, અને એ શું છે? HCl એ પ્રબળ એસિડ છે, એટલે એ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરશે જ. તો હું શું લખું અહીંયા કે એ છે ને પ્રબળ એસિડ હોવાથી એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી, NH3 સાથે પ્રક્રિયા કરીને NH4Clના સફેદ ધુમાડા આપે છે. સફેદ દાખલા તરીકે NH3 લઈ લ્યો અને અહીંયા HCl લઈ લ્યો, બરાબર. તો NH4 પ્લસ ને Cl માઇનસ બને એટલે NH4Clના સફેદ રંગના ધુમાડા મળે. સફેદ રંગના ધુમાડા દેખાય ને એટલે સમજી લેવાનું કે એમોનિયા હાજર છે. બરાબર, પ્રબળ એસિડ હોવાથી HCl સાથે પ્રક્રિયા કરીને NH4Clના સફેદ ધુમાડા આપે. તમારે છે ને એક કાચનો સળિયો લેવાનો અને તમારે એને HClમાં બોળી દેવાનો, અને પછી જ્યાં એમોનિયા નીકળતો હોય એવું તમને પ્રેક્ટિકલ બુકમાં લખ્યું હોય કે આ વાયુ એમોનિયા નીકળે છે, તમારે કન્ફર્મ કરવું હોય સાચું છે કે ખોટું, તો એ વાયુ નીકળતો હોય ને ત્યાં તમારે આ HClનો બોળેલો સળિયો આગળ ધરવાનો, એટલે સફેદ રંગના ધુમાડા જેવા ગોટા નીકળશે. એટલે NH4Cl હોય છે, જે બતાવે છે કે એ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. ક્લિયર? ચાલો, ત્રીજી પ્રોપર્ટી વેરી મોસ્ટ IMP, અને પ્રોપર્ટીનું નામ છે એક્વારિઝિયા. સમજો, બરાબર, એક્વારિઝિયા. બરાબર, એક્વારિઝિયા. આને રોયલ વોટર પણ કહેવામાં આવે, બરાબર, રોયલ વોટર. એક્વા એટલે પાણી ને રિઝિયા એટલે રોયલ. એનું ગુજરાતી કોઈ નામ નથી, પણ એક્વારિઝિયા યાદ રાખવાનું. ચાલો, શું છે એક્વારિઝિયા? તો વિદ્યાર્થી મિત્રો, એક ટેસ્ટ ટ્યુબની અંદર 4 ભાગ પડે. ધારો કે તમે એક સરખા 4 ભાગ પાડો એક ટેસ્ટ ટ્યુબમાં. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને ઉપરનો ચોથો ભાગ. ચાલો, હવે એની અંદર આ જે 3 ભાગ છે ને, એ 3 ભાગમાં HCl લઈ લેવાનું. 3 ભાગમાં શું લઈ લેવાનું? HCl. 3 ભાગમાં HCl લઈ લ્યો, અને આ ઉપરનો એક ભાગ છે
તો એ ભેગા થઈને જે મિશ્રણ બને ને ઇટ ઇઝ કોલ્ડ એઝ એક્વારિઝિયા. આમ ગુજરાતી નામ થાય અમ્લરાજ. બરાબર, એક્વારિઝિયા બને છે. અને આ જે એક્વારિઝિયા છે ને એનો ઉપયોગ ક્યાં થાય? સોનું અને પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુ છે કે જે પ્રક્રિયા નથી કરતી એસિડ સાથે, એ ઉમદા ધાતુને વાયુને ઉમદા ધાતુને ઓગાળવા માટે ઉપયોગી છે. ચાલો, એક્વારિઝિયા સમજાયું તમે. બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર, બહુ ઇઝી વસ્તુ છે. હવે આનું તમને હું ઇક્વેશન સમજાવું છું, કેવી રીતે ઇક્વેશન આવે છે. હવે ઇક્વેશન છે ને બે જુદી જુદી રીતે છે. હું તમને પહેલાં ટેક્સ્ટ બુક સમજાવું. દાખલા તરીકે તમે એયુ લીધું છે, બરાબર, પ્લસ એસિડિક માધ્યમ છે, બરાબર, HNO3માંથી NO3 માઇનસ આયન ભાગ લે છે અને પહેલાંમાંથી Cl માઇનસ ભાગ લે છે. તો એવા સમયે છે ને વિદ્યાર્થી મિત્રો, AuCl4 માઇનસ પ્લસ NO અને પ્લસ H2O છૂટું પડે છે. આ H2O તો બેલેન્સિંગ માટે છે. તમે રેડોક્સ વગર બેલેન્સ નહીં કરી શકો, એટલે અહીંયા 4 વડે ગુણી દઈએ, બરાબર. H+ને ક્લોરિનને પણ અહીંયા 4 વડે ગુણવા પડશે, બરાબર, અને પાણીના અણુને 2 વડે. આ રેડોક્સ પ્રક્રિયા છે, મેં તમને HNO3માં પણ સમજાવેલું, બરાબર. આ હવે એવી રીતના PT પ્લસ, હું ડાયરેક્ટ ઇક્વેશન જ લખું છું, 16H પ્લસ 4 ટાઈમ્સ NO3 માઇનસ Cl6 માઇનસ 2, બરાબર, અને એ આવશે 3 ટાઈમ્સ, બરાબર. તો તમારે પ્લેટિનિયમ પણ અહીંયા 3 કરવા પડશે, પ્લસ 4 ટાઈમ્સ NO અને પ્લસ 8 ટાઈમ્સ H2O, બરાબર. આ NCERTનું ઇક્વેશન છે. હવે આ કેવી રીતે આવે છે ને એની હું તમને સમજૂતી આપું છું, તમે બરાબર સમજો. HNO3 એક ભાગમાં છે અને HCl 3 ભાગમાં છે. તો આ રીતે પ્રક્રિયા થઈને NOCl બને નાઇટ્રોસિલ ક્લોરાઇડ, બરાબર, નાઇટ્રોસિલ ક્લોરાઇડ, ઓકે. પ્લસ મળશે 2 ટાઈમ્સ H2O અને પ્લસ મળશે નવજાત ક્લોરિન, નેસેન્ટ ક્લોરિન, બરાબર, સમજો. નેસેન્ટ ક્લોરિન મળશે, બરાબર. શું મળશે? નેસેન્ટ ક્લોરિન, બરાબર, ક્લોરિન, નેસેન્ટ ક્લોરિન, આ મળશે. હવે આ જે નેસેન્ટ ક્લોરિન છે ને એ પ્રક્રિયા કરે, બરાબર, જે તમારે સમજવાની છે. કેવી રીતે? તો કે જો આ રીતે, અથવા આની જે આ જ ઇક્વેશન છે, અથવા કરતાં હવે આ કેવી રીતે પ્રક્રિયા કરે એ. ચાલો, દાખલા તરીકે સૌપ્રથમ AU અને એમાં આ નેસેન્ટ ક્લોરિન જોડાય અને શું બનાવશે? AuCl3 માઇનસ, ક્લિયર? સોરી, AuCl3 બનાવશે. તો અહીંયા 3 ક્લોરિન લખવા પડશે. ઓરિક ક્લોરાઇડ કહેવાય. ક્લિયર? સોરી વિદ્યાર્થી મિત્રો, અને આપણે ગુજરાતીમાં જ લખીએ ઓરિક ક્લોરાઇડ. ચાલો, આવું બને. હવે સમજો, આ ઓરિક ક્લોરાઇડ છે ને, બરાબર, એ બને, પણ HClની માત્રા વધારે કે નહીં, એટલે એક્સેસ HCl હોવાને કારણે આવું બને. HAuCl4 ક્લોરોઓરિક એસિડ, ક્લિયર? આગળના ઇક્વેશનમાં તમને AuCl4 માઇનસ જ સમજાવ્યું હતું ને, એના જેવું જ. એટલે આ રીતે મેઇન ઇક્વેશન આવી છે. હવે એવી રીતના પ્લેટિનિયમ જ છે, એમાંય 4 ક્લોરિનના અણુ, ક્લોરિન, નેસેન્ટ ક્લોરિન જોડાય અને શું બનાવે? PtCl4 અને બનાવશે પ્લેટિનમ ક્લોરાઇડ, પ્લેટિનિયમ ક્લોરાઇડ અથવા પ્લેટિનમ ક્લોરાઇડ.
એમાં પણ વિદ્યાર્થી મિત્રો એક્સેસ માત્રામાં HCl એડ થાય અને શું બનાવે H2PtCl6, બરાબર. ક્લોરો પ્લેટેનિક એસિડ, બરાબર. એટલે આગળ શું બન્યું હતું? PtCl6-2, બસ આ જ છે. તો ખાસ તો આ ઇક્વેશન યાદ રાખવાના છે તમારે દરેક વિદ્યાર્થીઓએ. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. કે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને એ નિર્બળ એસિડ સંયોજનના ક્ષારનું વિઘટન કરે, બરાબર છે. સોરી વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ એસિડ સંયોજનના જે ક્ષાર છે એનું શું કરે છે? વિઘટન, બરાબર. દાખલા તરીકે નિર્બળ એસિડ પછી હાઇડ્રોજન કાર્બોનેટ પણ લઈ શકાય, હાઇડ્રોજન કાર્બોનેટ પણ લઈ શકાય. સલ્ફાઇટ ખનિજ પણ લઈ શકાય, સલ્ફાઇટ સંયોજનો, સોરી ખનિજ નહીં, સલ્ફાઇટ સંયોજનો વગેરેનું એ વિઘટન કરે છે. આ ઉપરાંત સલ્ફાઇડ પણ લઈ શકાય, થાયોસલ્ફેટ પણ લઈ શકાય, નાઇટ્રાઇટ પણ લઈ શકાય. આ તમે નોંધ કરી દેજો. હવે ઇક્વેશન લખવા હોય તો Na2CO3 નિર્બળ એસિડનો ક્ષાર પ્લસ HCl, તો બહુ સિમ્પલ ઇક્વેશન છે. NaCl પ્લસ H2O અને પ્લસ CO2. ક્લિયર? ઓકે, અહીંયા 2 વડે ગુણી દો અને અહીંયા પણ કેટલા વડે ગુણી દો? 2 વડે, બરાબર. બાકી બધું બેલેન્સ છે. ચાલો, NaHCO3 સાથે પ્રક્રિયા કરીએ HClની, તો શું મળશે? NaCl પ્લસ H2O પ્લસ CO2. ઇક્વેશન બેલેન્સ નહીં કરવું પડે. ચાલો, સલ્ફાઇટ લઈ લ્યો, Na2SO3, અહીંયા 4 ન થઈ જાય, પ્લીઝ રિક્વેસ્ટ. HCl, તો શું મળશે? NaCl પ્લસ શું મળશે? H2O અને પ્લસ શું મળશે? SO2. ઇક્વેશનમાં અહીંયા પણ 2 વડે ગુણવા પડશે ને અહીંયા પણ 2 વડે ગુણવા પડશે. સલ્ફાઇડ મેં કીધું તું, મેં લખ્યું નથી પણ હું તમને કહું છું. સલ્ફાઇડની, સોડિયમ સલ્ફાઇડની HCl સાથે પ્રક્રિયા કરો તો NaCl તો કમ્પલસરી મળશે અને H2S છૂટો પડશે. નાઇટ્રાઇટ પણ મેં કીધું હતું NaNO2, એની પણ તમે HCl સાથે પ્રક્રિયા કરો તો પણ તમને શું મળશે? NaCl પ્લસ શું મળશે? H2O. નાઇટ્રોજનને બેલેન્સિંગમાં લેવા પડશે, તો નાઇટ્રોજન અહીંયા 2 છે ને તો અહીંયા 2 કરવા પડે, તો અહીંયા પણ 2 થાય અને અહીંયા પણ શું કરવા પડશે? 2, બરાબર. અને હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 4 છે, તો હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 4 છે, એટલે સમીકરણ કેવું છે? બેલેન્સ. ક્લિયર? તો આ હતું હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ એસિડ સંયોજનોના ક્ષાર. નિર્બળ એસિડ નહીં, નિર્બળ એસિડના સંયોજનો અને એના ક્ષારનું વિઘટન કરે. કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, સલ્ફાઇટ, બરાબર, સલ્ફાઇડ, થાયોસલ્ફેટ, નાઇટ્રાઇટ, આ બધા જ છે. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. તો આ મગજમાં ઉતારજો. રેડી? તો આ રીતે આપણે એની પ્રોપર્ટી જોઈએ છે. હવે થોડીક એક્સ્ટ્રા પ્રોપર્ટીમાં આપણે જતા રહીએ, બરાબર. 1-2 પ્રોપર્ટી છે કે જે તમને ક્યાંક કામ લાગશે, બરાબર, જે ડબલ યુનિટ માટે. તો હું એના ઇક્વેશનો નથી લખતો પણ સાદું સમજાવું. તમે કોઈ પણ ધાતુની HCl સાથે પ્રક્રિયા કરો તો શું બને? જે તે ધાતુ હોય ને એ ધાતુનો ક્લોરાઇડ બને અને પ્લસ શું છૂટો પડે? હાઇડ્રોજન વાયુ. સિમ્પલ છે ને? Mg વત્તા HCl તો MgCl2 પ્લસ H2, બરાબર. બધા ઇક્વેશનો તમે લખી શકો, બરાબર. પછી એક બીજું છે કે આ જે ધાતુ છે ને, ધાતુ, એ ધાતુની બેઝિક ઓક્સાઇડ અથવા બેઝ, બેઝિક ઓક્સાઇડ અથવા કોઈ બેઝ અથવા હાઇડ્રોક્સાઇડ, જો આની સાથે પ્રક્રિયા કરવામાં આવે ને, બરાબર, તો એ ધાતુનો, સમજો, બરાબર, ધાતુનો બેઝિક ઓક્સાઇડ અથવા ધાતુનો
ધાતુનો ક્લોરાઇડ મળશે અને સાથે સાથે શું છૂટું પડશે? પાણી. ફોર એક્ઝામ્પલ CaO પ્લસ HCl તો CaCl2 પ્લસ H2O, સિમ્પલ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ CaOH ટ્વાઇસ પ્લસ HCl તો શું આવશે? CaCl2 પ્લસ H2O. બરાબર, હાઇડ્રોક્સાઇડ. દાખલા તરીકે NaOH વત્તા HCl તો NaCl પ્લસ H2O. બરાબર, આ આવી ગયેલું છે. ચાલો, હવે છે કે HCl છે ને વિદ્યાર્થી મિત્રો એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ રિડક્શન કરતા તરીકેની પ્રોપર્ટી. તો વિદ્યાર્થી મિત્રો કે HCl બરાબર એ પ્રબળ રિડક્શન કરતા છે, માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર, સાથે શું કરે છે? પ્રક્રિયા. તમને મેં લાસ્ટ લેક્ચરમાં જ આ વસ્તુ ક્લોરીન વાયુની બનાવટ માટે સમજાવેલી અને મેં એમ કીધેલું કે MnO2 લઈ શકાય, પછી KMnO4 લઈ શકાય, પછી K2Cr2O7 લઈ શકાય, પછી PbO2 લઈ શકાય, Pb3O4 લઈ શકાય. અને મેં તમને એમ કીધેલું કે એના અનુવર્તી ધાતુના ક્લોરાઇડ મળે અને ક્લોરીન વાયુ છૂટો પડે. Mn હોય તો MnCl2 પ્લસ ક્લોરીન મળે, એ તમે જાણો છો. એટલે રિડ્યુસિંગ પ્રોપર્ટી જે ક્લોરીન વાયુની બનાવટમાં આવી ગયેલી છે, એટલે ટેક્સ્ટબુકમાં અહીંયા આપેલી નથી. ક્લિયર? ચાલો, નેક્સ્ટ હવે જઈએ એના ઉપયોગ તરફ. બરાબર, તો ઉપયોગમાં પહેલું કે ક્લોરીન વાયુના ઉત્પાદનમાં, ઘન NH4Clના ઉત્પાદનમાં, Cl વાયુનો ઉપયોગ થાય. મકાઉ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવવાનું હોય ને, મકાઈ સ્ટાર્ચ તો એમાં આ પદ્ધતિ HCl વપરાય છે. બરાબર. બીજું કે આપણા જે હાડકાં હોય ને, બરાબર, એ હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે, હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે અને અસ્થિ કોલસો, હાડકાનો જે કોલસો હોય એ કોલસાના પ્યુરિફિકેશનમાં, શુદ્ધિકરણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એની પછી ઔષધોમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય છે. ઔષધોમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. બરાબર, તો આ છે HClની પ્રોપર્ટી. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે બહુ મહત્વનો ટોપિક, આખા પાઠનો સૌથી અગત્યનો ટોપિક ક્લોરીન પછીનો, તો એ છે હેલોજનના ઓક્સો એસિડ. હેલોજનના ઓક્સો એસિડ. આમાં તમારે વિદ્યાર્થી મિત્રો સમજવા કરતાં યાદ રાખવાનું વધારે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી છે કે આ બરાબર સમજે, બરાબર, અને પછી એને યાદ રાખવાનો પ્રયત્ન કરે. એટલે હવે આપણે જોવાના છીએ ઓક્સો એસિડ ઓફ હેલોજન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂ કરીએ. તો ઘણા બધા ઓક્સો એસિડ છે, પણ હું પહેલાં તમને બેઝિક ફંડામેન્ટલ, પછી તમને કોષ્ટક સમજાવું કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ અને કદ નાનું હોવાને કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે. HOF, એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે. એટલે ફ્લોરિનમાં HOF જ, બાકી બધું ડેશ. શું કામ? એ પણ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે ફ્લોરિન છે ને વિદ્યાર્થી મિત્રો એક જ બંધ બનાવે, ખાલી એક જ બંધ. બરાબર, અને એક બંધ બનાવવાને કારણ કે એમાં ડી કક્ષકનો અભાવ, એટલે એકથી વધારે બંધ ફ્લોરિન પાસે ન હોય. બરાબર ને? ક્લિયર? તમે HOFનું બંધારણ દોરો ને તો આમ લખાય HO અને F. બરાબર, HOF2 હોય ને તો F ડબલ બોન્ડ O થઈ જાય, એક HOF ડબલ બોન્ડ O, એટલે
એકથી વધારે બંધ ન બને. સિમ્પલ વસ્તુ છે, બરાબર. પહેલું ચાલો એમાં લખું છું HOF. એનું નામ સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે ફ્લોરિક 1 એસિડ, બરાબર. એનું બીજું નામ છે, મુખ્ય નામ હાઇપોફ્લોરસ એસિડ. ઓક્સો એસિડમાં સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિન. ક્લિયર? આ ધ્યાનમાં રાખો. ચાલો બીજી એક વસ્તુ કે આની સિવાયના જે અન્ય હેલોજન તત્વ છે, અન્ય હેલોજન તત્વો એ અનેક ઓક્સો એસિડ બનાવે છે. અનેક ઓક્સો એસિડ શું કરે છે? બનાવે છે. જેમાંથી મોટા ભાગના સંયોજનો, જેમાંથી મોટા ભાગના જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ થતું નથી. શુદ્ધ અવસ્થામાં અલગીકરણ થતું નથી. શુદ્ધ અવસ્થામાં તમને ન મળે. બીજી એક વસ્તુ કે આ જેટલા પણ ઓક્સો એસિડ છે એ સંયોજનો માત્ર જલીય દ્રાવણોમાં અથવા તેમના જે ક્ષાર છે ને, ક્ષાર તેમના ક્ષાર સ્વરૂપમાં સ્થાયી હોય છે. ક્ષાર સ્વરૂપમાં તો આ હેલોજનના ઓક્સો એસિડ. હવે મારે તમને વિદ્યાર્થી મિત્રો જે વાત કરવાની છે ને એ બહુ જ અગત્યની વાત છે, બરાબર. એટલે હું એને એ રીતે પહેલાં સમજાવું. હવે એમાં છે ને તમારે ખાસ જે બંધારણો યાદ રાખવાના છે, હું તમને એ યાદ રાખવા માટેના બંધારણો કહી દઉં કે તમારે આટલા બંધારણો યાદ રાખવા જ પડશે. અને જો કે યાદ રાખવાની વસ્તુ નથી, સમજાઈ જાય એવું છે, બરાબર. હું તમને ક્લોરીન છે ને 4 ઓક્સો એસિડ બનાવેલો, હું તમને 4 પ્રકારના ઓક્સો એસિડ એને સમજાવું. એમાં પહેલો છે અને એનું નામ છે હાઇપોક્લોરસ એસિડ. હાઇપોક્લોરસ એસિડ. બીજું છે ને એનું નામ છે ક્લોરસ એસિડ. ક્લોરસ એસિડ. ત્રીજું છે ને એનું નામ છે ક્લોરિક એસિડ. અને ચોથું છે ને એનું નામ છે પરક્લોરિક એસિડ. ચાલો, હાઇપોક્લોરસ એસિડ એટલે HOCl. ક્લોરસ એસિડ એટલે HOClO2 અથવા HClO3. પછી છે ક્લોરિક એસિડ HOClO3 અથવા HClO4. HClO4. ક્લિયર? ક્લોરિક એસિડ એટલે એ જરાક ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. અને એની પછી છે, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિસ્ટેક થઈ છે મારાથી, એક જ મિનિટો. ચાલો, HOClO2 લખાણું છે ને ત્યાં ભૂલ છે. HOClO અથવા HClO2, પછી HOClO2 અથવા HClO3, HOClO3 અથવા HClO4. ચાલો, રેડી? ક્લિયર? હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એસિડ, આ બધાના તમારે શું નામ યાદ રાખવાના? સ્ટોક નોટ ઓક્સિડેશન. હવે એમાં જે HOCl છે ને એનું બંધારણ HOCl. ચાલો, ક્લોરસ એસિડનું બંધારણ HOCl ડબલ બોન્ડ O. ચાલો, ક્લોરિક એસિડનું બંધારણ HOCl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. પછી પરક્લોરિક એસિડનું બંધારણ HOCl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O.
ચાલો ક્લિયર, આ રીતનું છે. આમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો એક વખત સવાલ પૂછાયેલો કે પરક્લોરિક એસિડમાં લોન પેર કેટલા, તો એક લોન પેર અહીંયા આવે, બરાબર. બે લોન પેર એક ઓક્સિજન પર આવે, તો 2 1 2 3 4 5 6 7 અને 8, 2 2 4 2 6 અને 2 8. ઓકે, આ ધ્યાનમાં રાખો. તો આ બંધારણાના યાદ રાખો એટલે બાકીના એસિડના બંધારણ તો તમને આવડવાના જ છે. ક્લિયર. હવે ચોપડીમાં છે ને એક કોષ્ટક આપ્યો છે, હેલોજન તત્વના ઓક્સો એસિડનો એક કોષ્ટક આપેલો છે. તો દરેક વિદ્યાર્થીઓએ એક કોષ્ટક યાદ રાખવાનું છે, બરાબર. હવે કોષ્ટક અહીંયા હું નથી ચલાવતો, પરંતુ એને રિલેટેડ થોડાક MCQ અહીંયા તમને કરાવું કે જો આવી રીતનું પૂછાય ને તો આવી રીતે સોલ્વ કરવું, બરાબર. ચાલો, એમાં પહેલો પ્રશ્ન પોઈન્ટ જ છે, આ એક પ્રકારના પોઈન્ટ જ. પોઈન્ટ નંબર 1, ક્રમાંક વધતો જાય ને એમ એસિડિકતા વધતી જાય, અથવા જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જાય ને એમ એસિડિકતા વધતી જાય. હું અહીંયા લખું જ છું, સમાન ઓક્સિડેશન આંક ધરાવતા હેલોજનના ઓક્સો એસિડમાં જેમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે એમ એસિડિક સ્ટ્રેન્થ વધે. અને એને રિલેટેડ MCQ જો આવો આવે, HClO, HBRO, HIO, તો આમાં બધામાં હેલોજનનો ઓક્સિડેશન આંક +1 જ છે. તો ક્લોરિન કરતાં નેગેટિવિટી બ્રોમિનની ઓછી, બ્રોમિન કરતાં આયોડિનની ઓછી. ધેટ મીન્સ HClO એ હંમેશને માટે ખાસ યાદ રાખજો, બરાબર. એક જ મિનિટ. જેમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જાય ને, બરાબર, એવી રીતના એસિડિક સ્ટ્રેન્થ જે છે, બરાબર, એ એસિડિક સ્ટ્રેન્થ ઘટતી જાય. સોરી, એક ભૂલ થયેલી છે અહીંયા મારાથી, બરાબર. HIO, બરાબર, મિસ્ટેક મેં અહીંયા કરી છે, બરાબર, અહીંયા, બરાબર. એસિડિક સ્ટ્રેન્થ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, અહીંયા લખીશું આપણે ઘટે છે, બરાબર. એટલે આ રીતે થશે. એટલે HClO, HBRO અને HIO, બરાબર. કારણ કે ક્લોરિનનો ઓક્સિડેશન આંક +1 છે, બ્રોમિનનો પણ +1 છે, આયોડિનનો પણ કેવો છે, +1 છે. ક્લિયર. તો ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે કે જેમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જાય ને એમ એસિડિકતા ઘટતી જાય છે. ક્લિયર. ચાલો, એક આવો પ્રશ્ન પણ જો પૂછાય તો ધ્યાનમાં રાખો. એક જ હેલોજનના એકથી વધુ ઓક્સો એસિડ હોય, એકથી વધુ ઓક્સો એસિડ હોય તો જેમ હેલોજનનો ઓક્સિડેશન નંબર વધે એમ એસિડિકતા કેવી થાય છે, વધે છે. હેલોજનનો જેમ ઓક્સિડેશન નંબર વધે એમ એસિડિકતા વધે. આ તો આપણે શીખેલા જ છીએ. HClO, HClO2, HClO3, HClO4, ક્લોરિનનો ઓક્સિડેશન આંક +1, અહીંયા +3, અહીંયા +5, +7. જેમ જેમ ઓક્સિડેશન આંક વધે એમ એસિડિકતા વધે. ચાલો, ક્લિયર. ચાલો, ત્રીજું, ઉષ્મીય સ્થિરતા. ઉષ્મીય સ્થિરતા તો આની જેમ જ છે. જેમ જેમ ઓક્સિડેશન આંક વધતો જાય, બરાબર, એમ થર્મલ સ્ટેબિલિટી વધતી જાય. ઓકે, એટલે HClO4ની સ્ટેબિલિટી સૌથી વધારે છે. ક્લિયર. ચાલો, અઉષ્મીય સ્થિરતા, બરાબર. હવે વાત કરવાની છે, દાખલા તરીકે સર પહેલામાં પૂછ્યું હોય તો, બરાબર, તો પછી એમાં પણ તમારે ધ્યાન રાખવાનું ખાસ. થર્મલ સ્ટેબિલિટી, ઉષ્મીય સ્થિરતા, કે સમાન ઓક્સિડેશન નંબર ધરાવતા હેલોજન એસિડમાં જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે
બોલો, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે એમ સ્થિરતા કેવી થાય છે? ઘટે છે. એટલે કે HC બરાબર. આ પહેલો અને ચોથો, બીજો અને ત્રીજો સાથે યાદ રાખો. હજી એક છે કે આ બધા છે ને સારામાં સારા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ઓક્સિડેશન નંબર વધે એમ ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા ઘટે. દેટ મીન્સ HClO, HClO2, HClO3, HClO4. તો આન્સર આ રીતે આવશે. ક્લિયર? ચાલો, તમે એમાંય સવાલ પૂછો કે સર સમાન ઓક્સિડેશન નંબર હોય તો એમાં આપણે આગળ શીખવાડ્યું છે કે જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે એમ ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા ઘટે. તો અહીંયા લખીએ, સમાન ઓક્સિડેશન નંબરમાં જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે એમ ઓક્સિડેશન કરતા તરીકેની સ્ટેબિલિટી પણ ઘટે. એટલે HClO, HBRO અને HIO. બરાબર. તો આન્સર આ રીતનો આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ હતું ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા. બરાબર. અને હવે ફાઇનલ છેલ્લે જો તમારે ઓલ ઓવર યાદ રાખવું હોય તો એ કેવી રીતના યાદ રાખશો? બરાબર. તો ફ્લોરિન છે ને એ કોઈ પણ પ્રકારનો ઓક્સો એસિડ બનાવતું નથી. બરાબર. એટલે હું કોષ્ટક જો આવી રીતે એક જ ઓક્સો એસિડ બનાવે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ ફાઇનલ રિવિઝન. બરાબર. ચાલો, અહીંયા લખવાનો છે હાઇપોહેલસ એસિડ. અહીંયા હું લખીશ હેલસ એસિડ. X = +3. પછી હું અહીંયા લખીશ હેલિક એસિડ. X = +5 અને પર હેલિક એસિડ. X = +7. ચાલો, અહીંયા HOF, HOCl, HOBr, HOI. ફ્લોરિનમાં બાકીમાં બધામાં તો ડેશ છે. ક્લિયર? પછી અહીંયા હેલસ એસિડમાં જતા રહીએ. હેલસમાં તો HClO2, HClO3, HClO4. ચાલો, પછી બ્રોમિનમાં જતા રહીએ. બ્રોમિનમાં તો HOBr તો છે જ, પછી આ નથી બનાવતું. ક્લિયર? ઓકે. ચાલો, એની પછી આપણી પાસે છે HY, એ પણ બનાવતું નથી. હેલિક એસિડ. બરાબર. એટલે બ્રોમિન, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે HBRO3. બરાબર. HBRO3 અને એની પછી આવશે HBRO4. ચાલો, આ એક થઈ ગયું. ચાલો, HOI તો એમાં હાઇપોઆયોડસ બનાવે. બરાબર. ચાલો, એની પછીનો નથી બનાવતું. એની પછી આવશે HiO3 અને પછી આવશે HiO4. ચાલો, આટલા કોષ્ટક છે. ક્લિયર? હવે આમાં આપણે જે શીખાતા ને એ જોઈએ. ચાલો, જો આમ જો ઉપરથી નીચે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે છે. બરાબર. મેં હમણાં જ કીધું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી જો ઘટે તો એવા સમયે એની ઉષ્મીય સ્થિરતા કેવી થાય? ઘટે. બરાબર. પછી તમને એવું પણ કીધું કે ઉપરથી નીચે તરફ જાઓ એ ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા પણ કેવી થાય? ઘટે. HClO વધારે, HOF વધારે ઓક્સિડેશન, પછી Cl, પછી Br ને પછી ઓછું. બરાબર. પછી આવી રીતના તમે ઉપરથી નીચે તરફ જાઓ તો એસિડિકતા પણ ઘટે.
મેં હમણાં જ વાત કરી, ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ જેમ ઘટે એમ એસિડિકતા કેવી થાય? ઘટે. બરાબર? ઓકે, ચાલો આ એક ઉપર આવી રીતના જો સોલ્વ કરવાનું થાય તો. હવે તમારે ધારો કે આમ આડું જવું છે, આમ સોલ્વ કરવું છે, તો એના માટે શું? તો એના માટે તમને સમજાવેલું જ છે કે ઉષ્મીય સ્થિરતા જે છે ને, એ ઉષ્મીય સ્થિરતા વધે. સમજાવેલું જ છે. ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા પણ કેવી થાય છે? ઘટે છે. સોરી, ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા કેવી થાય છે? ઘટે છે. ઓક્સિડેશન કરતા તરીકેની જે ક્ષમતા છે, ક્ષમતા ઘટે. બરાબર. પછી એસિડિકતા જે છે, એસિડિકતા, બરાબર, તો એ અહીંયા લખીએ એસિડિકતા. તો એસિડિકતા કેવી થાય? વધે. બરાબર, તો આ ધ્યાનમાં રાખો. ક્લિયર? ઇલેક્ટ્રોનેગેટિવિટી તો બધાની કેવી રહેતી હોય છે? સમાન. ઓકે, ચાલો, થેન્ક યુ. હવે પછી આપણે ભણીશું આંતરહેલોજન સંયોજનો. બરાબર? આંતરહેલોજન સંયોજનો કોને કહેવાય? તો હું એમ કહી શકું કે જ્યારે બે જુદા જુદા પ્રકારના હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે તેને આંતરહેલોજન સંયોજનો કહે છે. પ્રક્રિયા કરીને જે સંયોજન બનાવે તેને આંતરહેલોજન સંયોજનો. સામાન્ય સૂત્ર એક્સ એક્સ ડેશ આવું બનશે. એક્સ એક્સ ડેશ 3, એક્સ એક્સ ડેશ 5, એક્સ એક્સ ડેશ 7, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ મોટા કદનો હેલોજન અને એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ નાના કદનો હેલોજન. બીજી એક વસ્તુ પણ કહું, ખાસ નોંધવા જેવી, કે એક્સ છે ને, એક્સ જે પણ એક્સ હશે, એ એક્સ એ એક્સ ડે કરતાં વધુ વિદ્યુત ધન છે, એટલે કે ઓછો વિદ્યુત ઋણ છે. તો હું શું કહી શકું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ ધેન એક્સ ડેશ. એક્સ ઓલવેઝ ઓછો નેગેટિવ હોય એટલે કે વધુ વિદ્યુત ધન હોય, ને એક્સ ડેશ ઓલવેઝ વધુ વિદ્યુત ઋણ હોય એટલે કે ઓછો વિદ્યુત ધન હોય. આ ધ્યાન રાખો. એમાં એક બીજી વસ્તુ આવશે પાછળ, પણ અત્યારે અહીંયા એક સ્ટેટમેન્ટ હું તમને આપું છું કે જેમ જેમ એક્સ અને એક્સ ડેશ નો જે રેશિયો છે, ગુણોત્તર, એ જેમ જેમ ઇન્ક્રીઝ કરે એટલે કે વધતો જાય, તેમ પ્રતિ અણુ દીઠ પરમાણુની સંખ્યા વધે. પ્રતિ અણુ જે પરમાણુ છે, એ પરમાણુની જે સંખ્યા છે, એક બહુ જાણીતું કમ્પાઉન્ડ છે જે આપણે પાછળ ભણવાના છીએ, પણ અત્યારે ખાલી અહીંયા વાત કરીએ છીએ, અને એ છે IF7. બરાબર? તમે જુઓ, આયોડિન અને ફ્લોરિનમાં કદ કોનું મોટું હોય? તો કે આયોડિનનું, એટલે કે આયોડિન એક્સ કહેવાય, અને ફ્લોરિન એક્સ ડેશ કહેવાય. ચાલો, વિદ્યુત ઋણતા કોની વધારે હોય? તો કે ફ્લોરિનની, એટલે એક્સ લેસ દેન એક્સ ડેશ થઈ ગયું. એટલે આ ધ્યાન રાખવું પડે. એવી રીતના ક્યારે FI7 કોઈ દી નહીં આવે, એટલે આ તમને મારે માહિતી આપવી પડે. બરાબર? આનું નામ છે આયોડિન હેપ્ટાફ્લોરાઇડ, અથવા સ્ટોક નોટેશનમાં આમ લખાય આયોડિન VII, 5 ને 2 7, ઓક્સિડેશનના આયોડિન. અને ફ્લોરિન છે, ત્યાં શું લખાશે? ફ્લોરાઇડ, આયોડિન 7 ફ્લોરાઇડ. આજે છે એમાં પરમાણુની સંખ્યા મહત્તમ હોવી જોઈએ એવું પહેલાં માનવામાં આવતું હતું. પરમાણુની સંખ્યા છે ને
બરાબર, એમાં મહત્તમ હોય છે. શું કામ? કારણ કે આયોડિન અને ફ્લોરિનની જે ત્રિજ્યા છે ને, ત્રિજ્યાનો ગુણોત્તર પણ મહત્તમ છે. ત્રિજ્યાનો ગુણોત્તર પણ કેવો છે? વધારે. શું કામ? તો કે આયોડિન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એમાં આયોડિન સૌથી નીચે હોય, ફ્લોરિન ઉપર હોય. એટલે એક સૌથી નાનું ને એક સૌથી મોટું, એટલે રેશિયો વધારે જ આવે. બરાબર. અને એના ઉપરથી પછી IF7 સૂત્ર પડ્યું. બરાબર, સૌથી વધુ પરમાણુની સંખ્યા ધરાવતું સૂત્ર IF7 આ સમૂહ. તો આ છે એ આંતર હેલોજન સંયોજનોની પ્રસ્તાવના. બરાબર. ચાલો, હવે આપણે નેક્સ્ટ જવાના છીએ દરેક વિદ્યાર્થીઓ બનાવટ તરફ. બરાબર. તો પ્રિપેરેશન રીતે બને. તો કે આંતર હેલોજન સંયોજનને તમે ભેગા બનાવવું હોય તમારે, તો જુદા જુદા હેલોજનને સીધા જ જોડી દો, અથવા હેલોજનની નીચા આંતર હેલોજન સાથેની ક્રિયા દ્વારા બનાવો. એક હેલોજન હોય એની કરતાં નીચેનો હેલોજન હોય એની સાથે પ્રક્રિયા કરીને બનાવો. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે હેલોજનના સીધા સંયોગીકરણથી, હેલોજનના સીધા સંયોગીકરણથી અથવા એક હેલોજન જે છે એ હેલોજનની એનાથી નીચા હેલોજન ધરાવતા અથવા નીચા હેલોજન સાથે ની ક્રિયા દ્વારા બનાવી શકાય છે. બરાબર, ક્રિયા દ્વારા બનાવી શકાય છે. તો એની બનાવટ છે. પણ આમાં એક વસ્તુ ખાસ જે નોંધવા લાયક છે, શું કે પ્રક્રિયા દરમિયાન મળતી જે નીપજ છે એ મળતી નીપજનો આધાર પ્રક્રિયાની વિશિષ્ટ પરિસ્થિતિ પર હોય છે. વિશિષ્ટ પરિસ્થિતિ પર શું કરે છે? આધાર રાખે છે. આવું મેં તમને ઝેનોન અને ફ્લોરિન વિશેમાં સમજાવ્યું. એ વાત છે. બરાબર. કેટલાક આપણે જાણીતા એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ છીએ. ઉદાહરણ તરીકે માની લ્યો કે ક્લોરિન પ્લસ ફ્લોરિનનું કદ સમાન લે, સમમોલર લઈ લ્યો, 437 કેલ્વિન તાપમાને. બરાબર, 437 કેલ્વિન તાપમાને. તો અમારે ClF જ લખવું પડે. બરાબર, અહીંયા સમાન કદમાં લઈ લ્યો, બરાબર, અથવા સમાન મોલરમાં લઈ લ્યો. તો અહીંયા સાથે પ્રક્રિયા કરો, સમાન કદ લઈ લ્યો અથવા સમાન મોલ લઈ લ્યો, સમમોલર લઈ લ્યો. બરાબર, તો એમાંથી ICl બને. ICl. બરાબર, અહીંયા પણ મારે 2 વડે ગણવું પડશે. આ બધા XX- પ્રકારના કમ્પાઉન્ડ છે. XX. ચાલો, ક્લિયર. હવે જતા રહીએ આપણે બીજા કમ્પાઉન્ડમાં. તો કે આયોડિનની હું ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરું તો ICl3 બને, પણ એમાં ક્લોરિનની માત્રા વધુ હોવી જોઈએ. બરાબર છે. તો એવા સમયે અહીંયા હું 2 વડે ગુણી દઉં તો અહીંયા મારે 3 વડે ગુણવા પડશે. બરાબર. ચાલો, એવી જ રીતના Cl2 છે. બરાબર, તો અહીંયા મારે F2 લેવું પડે. F2 લઉં તો ClF3 બને છે. તો તમને સમજ તો પડતી જશે કે એમાં ફ્લોરિન વધારે હશે. અહીંયા 2 વડે ગુણવું પડશે, અહીંયા 3 વડે ગુણવું પડશે. ક્લિયર? ઓકે. ચાલો, હજી હું Br2 લઈ લઉં અને એની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરું. બરાબર, એમાં પણ છે ને, આમાં ફ્લોરિન વધુ માત્રામાં નથી, પણ બ્રોમિન છે ને એને પાણી વડે મંદ કરેલો છે. એટલે બ્રોમિનની કન્સન્ટ્રેશન બહુ ઓછી છે. એટલે અહીંયા BrF3 બને છે. અહીંયા 3 વડે, અહીંયા 2 વડે. તો વિદ્યાર્થી મિત્રો, આ XX-3 પ્રકારના કમ્પાઉન્ડ છે. XX-3 પ્રકારના શું છે? કમ્પાઉન્ડ.
Br2ની ફ્લોરિન સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરવામાં આવે છે ને તો BrF5 બને. તો અહીંયા 2 વડે ગુણવા પડશે, અહીંયા 5 વડે ગુણવા પડશે. આ X-5 પ્રકારનું X-5 પ્રકારનું કમ્પાઉન્ડ છે. જો આ ડિફરન્સ જોજો. અહીંયા વધુ માત્રા લખ્યો તો તમે ગોખલ પટ્ટી કરતા હોય તો વધુમાં બધે 3 આવે તો એવું નથી. બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે. ક્લિયર? તો આ એની પ્રિપેરેશન છે. ચાલો હવે આ જે કમ્પાઉન્ડ છે ને એ કમ્પાઉન્ડની થોડીક સામાન્ય બાબતો, એના ભૌતિક ગુણધર્મો. બરાબર છે? ભૌતિક ગુણધર્મ. હવે અહીંયા મેં કોષ્ટક આપ્યો છે, જો આ યાદ રાખવો જરૂરી છે. બરાબર? તો એમાં પહેલી વસ્તુ પ્રોપર્ટીમાં કે બધા જ સંયોજનો સ્વભાવે સહસંયોજક છે. બધા જ સંયોજનો. એક પણ કમ્પાઉન્ડ કે બધા જ આંતરહેલોજન સંયોજનો સ્વભાવે પ્રતિચુંબકીય છે. આણ્વીય કક્ષકવાદ પ્રમાણે તમે લખી શકો. બરાબર? આમાંથી પૂછાવા લાયક એક MCQ, અને એ પણ હું તમને સમજાવું, ધ્યાન આપજો. કે આ જે ClF છે ને, અહીંયા જોવા ClF આ ClF સિવાયના, ચાલો એક કામ કરીએ છીએ, આપણે ત્યાં નથી દર્શાવતા, અહીંયા લખીએ. બરાબર? 298 કેલ્વિન તાપમાને, 298 જ વાત કરું છું. ClF સિવાયના બધા જ સંયોજનો, બધા જ આંતરહેલોજન સંયોજનો, બરાબર, એ બાષ્પશીલ ઘન સ્વરૂપમાં હોય છે અથવા તો એ પ્રવાહી સ્વરૂપે હોય છે. પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર? બાષ્પશીલ ઘન સ્વરૂપમાં હશે અથવા તો એ પ્રવાહી સ્વરૂપમાં હશે. જે ધ્યાનમાં લેવી વાત. ક્લિયર? બરાબર? તમને એવો પ્રશ્ન થશે કે સર આમાં તો બીજા ઘણા બધા વાયુ સ્વરૂપમાં છે, પણ એ બીજા વાયુ સ્વરૂપમાં છે ને એ બધા 298 કેલ્વિને નથી. એક સામાન્ય સ્ટેટમેન્ટ છે. બરાબર? આ ClF વાયુ સ્વરૂપે છે, જુઓ તમે અહીંયા રંગવિહીન વાયુ છે. બરાબર? બાકીના બધા જુઓ તમે, BrF છે આછો કથ્થઈ વાયુ છે. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે આ એક સ્ટેટમેન્ટ છે ને, આમ જનરલ સ્ટેટમેન્ટ આપેલું છે. બધા માટે એવું સાચું પડે એવું કમ્પલસરી નથી. એટલે બહુ MCQની દ્રષ્ટિએ એટલું બધું આમ પૂછી ન શકાય. બરાબર? એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. આ ભૌતિક ગુણધર્મની જ વાત થાય છે. ચાલો હવે વાત કરું છું એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો એક બહુ મહત્વનું છે કે આંતરહેલોજન સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના બધા જ ભૌતિક ગુણધર્મો, સિવાયના બધા જ ફિઝિકલ પ્રોપર્ટી, એની જેટલી પણ છે એટલી બધી ઘનતા હોય કે જે કાંઈ બધું આવે એમાં ભૌતિક ગુણધર્મ હેલોજન ઘટકના મધ્યવર્તી છે. હેલોજન ઘટકના મધ્યવર્તી છે. એટલે મીન્સ કે જે તમે હેલોજન તત્વનો ઉપયોગ કરીને એમાંથી બનાવ્યું હોય, બરાબર, એનાથી વધુ ન હોય ને એનાથી ઓછા ન હોય, એની મધ્યવર્તી જ હોય છે. બરાબર છે? પરંતુ એના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે ને, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ થોડા અપેક્ષા કરતાં વધુ છે. બરાબર? આ મધ્યવર્તી નથી. એ કેવા છે? વધારે. એટલે મેં પહેલાં લખ્યું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના બધા જ ભૌતિક ગુણધર્મો હેલોજન ઘટકના મધ્યવર્તી છે. પરંતુ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એનું જે હોવું જોઈએ મધ્યવર્તી એની કરતાં થોડું વધારે છે. તો આ એની વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી છે? ફિઝિકલ. ક્લિયર? એટલે આ ધ્યાનમાં રાખજો તમે ખાસ. બરાબર? હવે રાસાયણિક ગુણધર્મ શરૂ કરતાં પહેલાં આ બધા તમારે યાદ રાખવા પડશે. બરાબર? એના આકાર પણ યાદ રાખવા પડશે,
CLFનો આકાર છે રેખીય હોય. એનું બંધારણ હજી સુધી જાણી નથી શકાડ્યું, પણ તમને કદાચ પૂછે તો તમે રેખીય લખી શકો. બરાબર. આ XX-3 છે એ વળેલો ટી આકાર આવશે. બરાબર, વળેલો કેવો આવશે? ટી આકાર. બરાબર, એ બધું હું તમને હમણાં પાછળ સમજાવું છું કેવી રીતે છે. પછી તમે અહીંયા જો એ જ્યાં લખ્યું છે ને ઉપર ઘાત સ્વરૂપે, એ અત્યંત અસ્થાયી અને એટલા બધા અનસ્ટેબલ છે ને કે જેને જાણવા માટે પણ બહુ મુશ્કેલી ઉઠાવવી પડેલી છે. એટલે કે જો આ IF છે ને એ વર્ણપટ દર્શકીય દ્વારા સંસૂચિત છે, વર્ણપટમાં જ પકડાય છે. બરાબર છે. પછી એવું એ વાળું બીજું એક પણ કમ્પાઉન્ડ નહીં હોય. જો બરાબર. પછી બી છે ને એ ઓરડાના તાપમાને શુદ્ધ ઘન પદાર્થ જાણીતો છે. બી બરાબર. તો દાખલા તરીકે બરાબર બી જે આપણી પાસે છે એ ઓરડાના તાપમાને શુદ્ધ ઘન પદાર્થ જાણીતો છે. તો વિદ્યાર્થી મિત્રો આ BrCl છે ને બરાબર એ અહીંયા વાયુ સ્વરૂપે લખ્યો છે, પણ ઓરડાના તાપમાને 298 કેલ્વિને શુદ્ધ ઘન પદાર્થ છે. અને Cl જે C લખ્યા છે ને એ બધા બ્રિજ બોન્ડિંગવાળા છે. I2Cl6 બનાવે. દાખલા તરીકે બરાબર આ ICl3 છે, આ બહુ જાણીતું કમ્પાઉન્ડ છે. બરાબર, આનો રંગ પણ એક વખત ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો આ બાબતની જરાક નોંધ લેજો દરેક વિદ્યાર્થી મિત્રો. બરાબર, ICl3 ક્લિયર. બરાબર, એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ચાલો નેક્સ્ટ હવે કેમિકલ પ્રોપર્ટીમાં જઈએ. તો વિદ્યાર્થી મિત્રો કેમિકલ પ્રોપર્ટીમાં હું શું કહું કે આંતર હેલોજન સંયોજનના રાસાયણિક ગુણધર્મ, બરાબર, એના જે રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મની સરખામણી, એની કેમિકલ પ્રોપર્ટી છે એ કેમિકલ પ્રોપર્ટીની સરખામણી બરાબર એ વ્યક્તિગત હેલોજન સાથે કરી શકાય. બરાબર, વ્યક્તિગત હેલોજન સાથે કરી શકાય. બરાબર, એટલે મીન્સ કે એની કેમિકલ પ્રોપર્ટી એને જે તત્વમાંથી બનાવવામાં આવ્યું છે ને એની સાથે કમ્પેર કરી શકાય. બરાબર, એમાં એક બહુ મહત્ત્વનો પ્રશ્ન ટ્રુ ફોલ્સમાં પૂછાવેલા એક સાંભળજો કે આંતર હેલોજન સંયોજનો હેલોજન તત્વ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. બરાબર, એક સ્ટેટમેન્ટ હું લખું છું કે આંતર હેલોજન સંયોજનો એના જે હેલોજન તત્વ છે એ હેલોજન તત્વ કરતાં વધુ રિએક્ટિવ છે. દેટ મીન્સ વધુ પ્રતિક્રિયાત્મક છે. આમાં અપવાદ તરીકે ફ્લોરિન સાથે કમ્પેર નહીં કરવાનું, કેમ કે ફ્લોરિન તો વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, વળી પાછા હાઇડ્રોજન પણ બનાવે છે. એટલા માટે ક્લિયર. એનું તમારે રીઝન સમજવું હોય ને તો જો રીઝન આમ સમજાય. બરાબર સમજો. કારણ શું? કમ્પાઉન્ડમાં તો XX ડેશ બંધ ન હોય ને, XX બંધ ન હોય, XX ડેશ બંધ હોય. બરાબર, દાખલા તરીકે CLF હોય તો CL અને FF બંધ ન હોય, CLF બંધ હોય. બરાબર, અને એના હેલોજન તત્વ કરતાં વધુ પ્રિય તો હેલોજન તત્વ જે પણ હોય XX હોય કે X ડેશ હોય. બરાબર, તો એની જે બંધ પ્રબળતા છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ બંધ પ્રબળતા બરાબર હંમેશને માટે આની વધારે હોય. બરાબર, કની હેલોજન તત્વની બંધ પ્રબળતા વધુ હોય. ખ્યાલ આવે છે? બરાબર, એટલે XX ડેશ બંધ અથવા XX બંધ અથવા X ડેશ બંધ X ડેશ બંધ કરતાં પ્રબળ હોય. તો આ પ્રબળ છે એટલે તૂટશે નહીં, તૂટે નહીં એટલે ઓછું પ્રતિક્રિયાત્મક હોય. દેટ મીન્સ આંતર હેલોજન સંયોજનો વધારે પ્રતિક્રિયાત્મક હોય છે એના હેલોજન તત્વ કરતાં. બરાબર છે? જરાક સમજો, કદાચ મારી બોલવામાં આમ તેમ મિસ્ટેક ન થાય એટલું યાદ રાખવાનું કે આંતર હેલોજનમાં જે બંધ હોય ને એ નિર્બળ હોય, હેલોજન તત્વમાં જે બંધ હોય ને એ પ્રબળ હોય. વધુ પ્રબળ બંધ વધારે ઝડપથી નહીં તૂટે. બરાબર, એટલે ઓછું પ્રતિક્રિયાત્મક હોય છે. અને વેરી મોસ્ટ IMP આ પાઠમાંથી મેં તમને આગળ પણ કીધેલું કે NaOHની માત્રા ગરમ અને સાંદ્ર, ઠંડુ અને મંદને આધારે એક MCQ હતો, એવો જ આ MCQ છે. બરાબર, અને કેવી રીતે કે આ જેટલા પણ આંતર હેલોજન સંયોજન છે અને એ સંયોજન જ્યારે પણ જળ વિભાજન પામે છે તો એ જળ વિભાજન પામીને
એ આંતર હેલોજન સંયોજનમાં જે નાના કદનું હેલોજન હોય ને, નાના કદનું હેલોજન એટલે કે એક્સ ડેશ, બરાબર, એ હેલાઇડ આયન બનાવે એટલે એક્સ માઇનસ બનાવે, પછી એમાંથી એચએક્સ બની જશે, હેલાઇડ આયન બનાવે. જ્યારે મોટા છે ને એ વિદ્યાર્થી મિત્રો જો એક્સ એક્સ ડેશ લીધું હોય, એક્સ એક્સ ડેશ 3 લીધું હોય, કે એક્સ એક્સ ડેશ 5 લીધું હોય, કે એક્સ એક્સ ડેશ 7 લીધું હોય, તો એક્સ એક્સ ડેશ લીધું હોય ને તો એમાંથી શું બનશે યાદ રાખજો વ્યવસ્થિત રીતે, એચઓ એક્સ એટલે ઓએક્સ માઇનસ એટલે શું બનશે, હાઇપોહેલાઇટ બને ને, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ છીએ હાઇપોહેલાઇટ, સૌથી નાનું, બરાબર, હાઇપોહેલાઇટ બનાવે છે, એચઓ એક્સ બનાવે, હાઇપોહેલાઇટ આયન બને, પછી એમાં હાઇપોહેલસ એસિડ બને, બરાબર. એક્સ એક્સ ડેશ 3 હોય ને તો હેલાઇટ બનાવે છે, શું બનાવે, હેલાઇટ, બરાબર. એટલે કે એટલે કે OX3 માઇનસ, બરાબર. પછી અહીંયા શું બનાવશે, હેલેટ આયન બનાવશે, હેલેટ, અને અહીંયા શું બનાવશે, પર હેલેટ, બરાબર. જોવાનું કે તમને કમ્પાઉન્ડ કયું આપ્યું છે, બરાબર, કમ્પાઉન્ડ કયું આપ્યું છે એના ઉપર. હજી પણ ન સમજ પડી હોય ને તો હું એક ઇક્વેશન આપું એટલે બધું ક્લિયર થઈ જશે. ફોર એક્ઝામ્પલ એક્સ એક્સ ડેશ પ્લસ અહીંયા માની લ્યો કે પાણીનો અણુ છે, બરાબર, અને અહીંયા નાના કદનો એક્સ ડેશ એટલે એમાંથી એક્સ માઇનસ બને ને, અને એની સાથે એચ પ્લસ જોડાય એટલે એચ એક્સ માઇનસ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બરાબર ને, એટલે એચ એક્સ માઇનસ. ઓકે, એટલે આ શું લખાશે આપણા માટે, એચ એક્સ, ક્લિયર. અને પ્લસ એક્સ એક્સ ડેશ છે તો શું લખાય, HOX, હાઇપોહેલાઇટ, બરાબર, અને હાઇપોહેલસ એસિડ, ક્લિયર. આ ધ્યાનમાં રાખવાનું. અને પછી નાના કદનું, બરાબર, એટલે કે એક્સ ડેશ એ છે એ આપણા માટે નાના કદનું છે. તો નાના કદનું જે હોય ને એમાંથી શું મળે છે આપણને, હેલાઇડ આયન, બરાબર. કેવો આયન બને, હેલાઇડ આયન, એટલે એક્સ માઇનસ બને. અને મોટા કદનું જે હોય છે, સોરી, એક્સ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આ ઇક્વેશન માટે હાઇપોહેલાઇટ, બરાબર. પછી જો અહીંયા તમે એક્સ એક્સ ડેશ 3 લખ્યું હોય, બરાબર, તો હેલાઇટ, પછી એક્સ એક્સ ડેશ 5 લખ્યું હોય તો હેલેટ, અને એક્સ એક્સ ડેશ 7 લખ્યું હોય તો પર હેલાઇટ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો, એટલે આ સમજવાનું. હવે માની લ્યો કે આપણે એના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો બંધારણની અંદર, બરાબર, એક્સ એક્સ ડેશ 3 છે ને, બરાબર, એ વળેલો ટી આકાર ધરાવે, ટી ફેઝ. આ કેમિકલ બોન્ડિંગનો પ્રશ્ન છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે કમ્પાઉન્ડ લઈ લઈએ છીએ ICl3. ચાલો ઉદાહરણ તરીકે મેં અહીંયા તમને સમજાવ્યું, ICl3. ચાલો આ કમ્પાઉન્ડ છે, તો આ 17મા સમૂહના તત્વ છે ને એવા 4 પરમાણુ, 7 ચોક 28 થશે, બરાબર. 28 ભાગ્યા 8 કરીએ તો 8 દુ 16 ને 8 તાલી 24, 3 બોન્ડ પેર આવ્યા, બરાબર. હવે 28માંથી 24 બાદ કરો એટલે 4 બચે, 2 વડે ભાગો, 4 ભાગ્યા 2 કરો એટલે 2 આવ્યા. ઓકે, એટલે અહીંયા શું આવશે, 2 લોન પેર આવશે, બરાબર. અને આ બેયનો સરવાળો કરીએ આપણે તો 3 ને 2 5 ઇલેક્ટ્રોન પેર, અને 5 ઇલેક્ટ્રોન પેર હોય એટલે એ હાઇબ્રિડાઇઝેશન sp3d આવે. 3 + 2ની સિસ્ટમ છે એટલે ટી આકાર આવશે. કયો આકાર આવશે, ટી, બરાબર. હવે તમારે એમાં પણ ખાસ મેં તમને જે આગળ પણ કેમિકલ બોન્ડિંગની અંદર પણ કોઈ તમને સમજાવ્યું હશે, બરાબર, તો એ પ્રમાણે આપણે ચર્ચા દ્વિપિરામિડલ એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હોય. તો વિદ્યાર્થી મિત્રો તમારે ભૂલ નથી કરવાની કે એમાં ક્લોરીન છે ને પહેલાં એને આવી રીતના, બરાબર, ક્યાં ગોઠવી દેવાના, ઊભા. કેમ કે તમે ત્યાં જો નહીં ગોઠવો ને, બરાબર, તો એ બંધારણ અસ્થાયી બનશે, જે તમને કેમિકલ બોન્ડિંગમાં સમજાવેલું હશે, બરાબર. અને એક ક્લોરીન અહીંયા ગોઠવો, અને બાકીના જે 2 લોન પેર છે એ 2 લોન પેરને અહીંયા આપણે સેટ કરી દઈએ, બરાબર. આ એનું એકદમ રાઇટ સ્ટ્રક્ચર છે,
બરાબર. તમને એમ પૂછી નાખે કે ICl3નું નીચેનામાંથી કયું બંધારણ ખોટું છે, તો તમને આ લોન પેર છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઉપરના સ્થાનમાં આપશે. બરાબર, ઉપરના સ્થાનની અંદર એ લોકો તમને શું કરશે, આપશે. બરાબર, તો એ અસ્થાયી, એ બંધારણ એવું બને પણ એ અનસ્ટેબલ સ્ટ્રક્ચર છે. એટલે આ સ્ટેબલ સ્ટ્રક્ચર જે તમને સમજાવેલું જ હશે, બરાબર, કેમિકલ બોન્ડિંગની અંદર આપણા 11મા ધોરણમાં ટોપિક આવે છે. ક્લિયર? બરાબર. ચાલો હવે નેક્સ્ટ વધીએ કે X5 હોય ને, બરાબર, તો એ સમચોરસ પિરામિડલ છે. બરાબર, આમાં કોઈ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ન આવે, આરામથી સમજાઈ જાય. ક્લિયર? ઓકે, ચાલો. અને એની પછી X7 છે ને, એ તો અપવાદરૂપ કમ્પાઉન્ડ છે અને એ છે પેન્ટાગોનલ બાયપિરામિડલ. પેન્ટાગોનલ બાયપિરામિડલ અને એક જ કમ્પાઉન્ડ છે, એટલે X7 લખવા કરતાં IF7 લખવું વધારે યોગ્ય છે. બરાબર, પેન્ટાગોનલ બાયપિરામિડલ, પંચકોણીય દ્વિપિરામિડલ, અપવાદરૂપ. આ એક જ કમ્પાઉન્ડ આવું છે કે જેની પાસે sp3d3 સંકરણ છે. બાકી આ સમચોરસ પિરામિડલમાં sp3d2 હાઇબ્રિડાઇઝેશન આવે, X3માં sp3d હાઇબ્રિડાઇઝેશન આવે. બરાબર, તો પછી આ એના શું છે, હેલોજન. તો એનો પહેલો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બિનજલીય દ્રાવકોની બનાવટમાં. બિનજલીય દ્રાવકો, બરાબર, બિનજલીય દ્રાવકોની બનાવટ. અને આના જે ફ્લોરિનવાળા સંયોજનો છે ને, એનો ઉપયોગ ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયામાં ફ્લોરિનાઇટિંગ એજન્ટ તરીકે, એટલે કે ફ્લોરિનેશન કરતા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, અને ખાસ મહત્ત્વનું કે યુરેનિયમ 235ની સવૃદ્ધિ, બરાબર, એટલે વૃદ્ધિ માટે UF6ના ઉત્પાદનમાં, UF6માંથી U235 મળે છે, એના ઉત્પાદનમાં, બરાબર, આ ClF3 અને BrF3નો ઉપયોગ થાય છે. ClF3 અને BrF3નો શું થાય છે, ઉપયોગ થાય છે. ક્લિયર? આ એના ઉપયોગો છે. ઓકે, થેન્ક યુ.